હારું આજ તો ઘેર ખાવામાં મજા નહીં આવે. મને થોડું કરશન જીવન ઘેર જવું પડશે ખાવા. જીવન ઘેર કોઈ સારું બનાવ્યું હોય ઘેર તું ખાવામાં શેર આવતું નહીં. દરરોજ કંટાળી જવાય. આ ખાટલો એ છોકરો એ પોથરી જો હાલ નહીં ઊંઘવાનું છે. ઊભો કરીને સાઈડમાં મળી જાય છે. આ ચારીએ વાકી પછીનો કૂતરો લોહી પી જાય. કરશનજી ઘેર જવા દે થોડો ગપ્પો મારી જઈએ બે જણા અને શું ખાઈ લેવા આસ્તરીને પોઈન્ટ મારી. આ કરશનજી જોડે થોડું ગપ્પો મારી ખાવાનો મેળ પાડી દેવો પડશે. કાકો જોઈએ ને મંદિર હોય ઘેર તો નહીં હોય ને લોચા મારે ખાવાનું મેળ પડશે ને. હવે તો મંદિરે આવીને બેસી જાય. વાહણે ધોઈને હતા તો હોઈ રહ્યા આ ખામ શાર નતો આવ્યો. હા ક્યારે બહુ તકલીફ આવે. ઓછું મજૂરી કરતા હોય તો આ હેતરમાં ઈંડા આયા ચાર વીઘા ઘઉં કર્યા એ મોત આવી ગયો પાડ્યો ઉંમર પ્રમાણે મજૂરી ઓછી કરતો હવે ના હોય ને જે કાતો માણસ રાખે તો માં ભતીજા મેકલો આ હું કોમ કરે જાય ભતીજા નિહાર નહીં જવાનું એ તો રજા હોય ને રવિવારે રવિવાર આવતા તો મારા પતિ જાય કોમ એવું તાણ હું કહું કેવું ચાલે બીજું બસ શાંતિ એવું હવ તમારે કશું ને હતા નવરા થું આ મોંઘવારી કેટલી વધી તમે હાલો હું બહાર જતો તમે કોઈક મોહનથાળ ખવડાવે તો બધા હા તમારે રહેવું પડે ત્યાં હું હારું જોતું મારા મમ્મા ઘેર એટલે પણ જેટલો ખર્ચો થયો મોંઘવારી કેટલી નડા બધા વાળો તમે અમને ફોન ના કર્યો કે મોહનથાળ બનાવ્યો તમે આવો રમતુજી. ના ના બરોબર પણ આ તો આપણે બરોબર પેલા પોપટલાલ ટીનુભાન બધાને ખવડાવે અમે તો એકલા ટાળે. તે તો આવું પડે બીજા તમારે ખાવું હોય તારે ફોન કરવો પડે. મારે તો અગાઉ કઈ નાખી તું નતું ટીનુભાન ને પોપટલાલ બધો કઈ નાખી બધો ઘેર ઘેર બોલાવે છે. અમે તો કઈ ફોન તો કરો તો તોય ગાડી લઈને આવી જાય. તમે વાયરો આવો આપડે જો ગાડી તો ઘણી બાઈક હતું આપડે ઘરે. એ વાત છોડો હવે હું કહું હા દિવસે દિવસે મોંઘવારી તો વધી જાય એ તો વધે જ જવાની. હું કહું હા આ તો આપડે તો બરોબર જેમ તેમ કરી મજૂરી કરીએ પણ આ જે ગરીબ માણસ હશે ગરીબ લોકો એવા તો શું થતું છે. આપડે કેવા હાલત જુઓ કે આપણે પૈસો માટે હું ને કેવી મજૂરી કરીએ પણ એને આ ગરીબો શું કરતા છે એમ કહું. અત્યારે છોકરા ભણાવે તો મુશ્કેલ પડી જાય. એને જેના બાપ છોકરા શું કે ખબર કે બાપુ પહેણાતો ને પણ ખબર નહીં બાપુ છોકરાઓને જ કમાય આટલી બધી મજૂરી કરે. જેનો બાપના ઘેર થઈ છોડીઓ છે તે બધા શું વલા છે. હા એમ તો કહું તાર ઇવન પૈસા જોઈ લાવવાના અને છોડીઓની ચિંતા છે તે છોડીઓ. આ હું હમણાં ગામમાં જતો ને એક ભાઈ મને કહેતો હતો કે મારો બાપુ એટલું કમાય કે મને પહેણા દેખાય. હું ના પાડું હતું કે તોય કે મારે મજૂરી જાય કે રાતે જાય બોલો શું કરવાનું. એ તો સારું ને અમુક તો બચારા રોતા હોય પૈસા માટે તો બીજો ભાઈ હતો ને એવું કે બાપુ તારો કમાય કે તને પહેણાવાનું નહીં કે હું અત્યારે છોકરાને પહેણાવે એટલે બહુ કાઠું થઈ ગયું હતા ના હોય તો અને રખડી ખાઈને દારૂ પીને રખડા. એ તો હાવીનો બાપ કમાઈને ખવડાવે છે ને કોણ ખવડાવવા હતા. બીજો જોવો તમે આ પબ્લિક હતા હું નહીં કરતી એટલે ભત્રીજા હું ભેગું કરે આ જોતો ને દિવસે દિવસે જેટલી મોંઘવારી બધા અને મેં હોનાનું ચોલીનો ચેલો ભાવ હતો ખબર તો હોય. બજારમાં લેવા જઈએ ને અત્યારે તો એક અવસર કરવો હોય ને એટલે કમસે કમ હાથમાં 10 થી 15 લાખ રૂપિયા હોય ને ત્યાં તો એક અવસર પૂરો થઈ જાય. ખબર જ ના હોય કરશનજી જોડે એક વીઘો જમીન એવો તો તમે પહેણા તારું લગ્ન થાય અને એમાં ખાલી તાર હાથ દાગીના કરે છે એમાં જ વીઘો પતી જાય તો પણ મારે બાકીના તાર ડીજેનો ખર્ચો વડકોરાનો ખર્ચો લાવવો જોઈએ મારે બીજો. એટલે અત્યારથી તું શોખ કરી ઘોડીના ઘોડી વાળો 5000 રૂપિયા લે પૈસા લાવવાના જોઈએ. લગનમાં ગધેડું મંગાઈ ના હોય ને બધું ના ચાલે યાર. બંધ કરાવવું પડશે. બંધ તો બરોબર પણ ઓનું આપડે ગમના 5-6 ભેગા થઈ નિરાકરણ લાવવું પડે. આપડે નિરાકરણ તો લાવવું જ પડશે. ચલો આ દિવસે દિવસે મોંઘવારી વધે જાય એટલે ના હોય તો એમ કરો આપડે પોપટલાલ પછી પેલા કાળુભાઈ બધા ભેગા કરીએ અને મીટિંગ કરીએ ના હોય તો બે. હા તે એક કામ કરો
લાવ તો આનું બંધારણ કોક કરીએ આપણે. તો પછી કરજો, હાલ તો હું ઘેર જઉં. એવું કરશો? હા, હું ફોન કરજો પર. કશો વાંધો નહીં. હેડો તે. હોન. હા, વાંધો નહીં, હો. હા, આવજો આવજો, તાર. હોન. હા, આવજો. મારું ઓછું વળી એવું લાગે ઓન લાગે મુખવારી નડતી નહીં. મુખવારી ભત્રી આપણને જ નડો હોય તો નક્કી થઈ ગયું કાકા ભત્રીજાનું. આયા તા બીજું કોક કરવા હો શું કરવા હતા? બીજું કોક કહેવાય હતા એવું હતું? ઉલટું કરી દીધું એવું કહેવાય હતા બીજું હવે જે થવું થાય બીજું કોઈ નહીં. હવે આપણે શું કરીએ? ના હોય તો બે ગોળ ઉપર કરી દેવાનું એમનો ના ના જે અત્યારે જે ભગવાનને જે કવિએ કરે બાકી બસ બધું ભગવાન ઉપર છોડી મેળવાનું. હવે ખાચવાય એ તો એ અને મારે તો એ બસ બીજું કોઈ નહીં. હવે મોંઘવારીમાં આપણને મોંઘવારી ના નડવી જોઈએ બીજું કોઈ નહીં. યાર, ગમે તે થઈ જાય પણ ઓનો મારે રસ્તો કાઢવો એટલે કાઢવો જ છે. ગમે તે કરી સવાર પડતો પડતો ઓનો રસ્તો હું કાઢ્યા વગર નહીં રહું. જોજે તું. આ તો દાડો જાય મુખારી વધે જાય એટલે ઓનો રસ્તો માં કાઢવો જ પડશે. લેડો હું ઘેર જવું તું ગલ્લે જતા એવું કીધું હો ને? અરે આપણા કોણ તો બહુ પૈસા આપણને તો ગરીબી બરીબી નડે એવી જ નહીં. પૈસા તો નેઠે એવા જ નહીં. ઘરમાં બહુ જ પૈસા કોથરે કોથરા ભરીને પડે. અરે ગરીબ માંગવા તો આવવા જ નહીં. મારે તો પૈસા એવા હંતાળ હોય ને કોઈ ખબર ના પડે કે હું અમીર છું. એવી રીતના રાજ કરવાનું મારે. હું જા દો બહુ સાહેબ. હવે સારું કર્યું પૈસા ઘેર મેલી ના ને એટલું સારું કર્યું. તમને ખબર ગામમાં જાય તો બધા મને એકલો પાડીને બધા લૂંટી લે. મારા બધા પૈસા લઈ લે અને મારી જોડીને બધા પૈસા લે ને એટલે હું ઘેર મેલીને જ આવ્યો. હતા કીધા કઈ ખાવા તો કોઈ મજા તો આવી નહીં પણ હવે અમારે તો કેવું હોય ગરીબ લોકોને તો છોકરા લઈ પીધો કે કાકા 10 રૂપિયા લાગ્યો ને આમ પેલું લુકડા લાવવો ને પણ હવે કમા તો સારું કમાઈ રહે છે ને 200 રૂપિયા આવી આખા દાને 200 રૂપિયા તો હટાણું લાવો કેવો લુકડો લાવું પણ મારા તો નહીં હોય પણ કાળુબા જોડે જા દેજે ના. અરે કાળુબા બોલો પોપટલાલ. હું ખાઈ લીધું ને? હા ખાઈ લીધું ને. હા હવે ગામમાં સાઈડ જવાય. મારે તો આ કોમ હતું તાર. કોમ હતું? ઓહો મને એવું લાગી રહ્યું ને અમને પૈસાની જરૂરત પડી એટલે જ મારા આગળ આવ્યા છે. પણ હું કોમ હતું પણ કરશે ખરા? હા બોલો. ના, પૈસા ના, સિવાય તમે ગમે તે બીજી વાત કરશો ને તો હું હબળા તૈયાર ખાય. પૈસા સિવાય બીજું કોઈ નહીં કહેવાનું. એટલે પૈસા જ જોતા હતા પૈસાનું નહીં મારા. કહેવાનું બીજું જે કેવું કહી દેજો તમે. પૈસા જ જોતા હતા મારા. પણ પૈસા ત્યાં માપો નહીં. હું ગપ્પા મારો આવડું મોટું ધાબાળું ઘર હે. ધાબા વાળું તો ઘર હમને હવે ગામમાં બધાને હે. તે તો ધાબાળું ઘર તો બધો ને પણ તમારે પૈસા પણ હી હવે એટલા હબળો થઈ હોય મારા ખાટલો લાવો પૈસા નહીં. હવે રાજો ગપ્પા મારો મેં ઘરમાં ગોદડે નહીં. હા હવે શું કરવાનું કે મારે ગરીબ ની તો મજાક ના ઉડાડશો આ તમે નાવાનું બાથરૂમ જોઈ લો પેલા આ રીતો. પણ અમારી જેવું બાથરૂમ નહીં પછી એ પણ આમાં તો બાથરૂમ તો જો કલરે નહીં કશું લાગ્યું જ નહીં. હાલો કે હાલો કો પણ આમાં ખુલ્લા જ નાવાનું છે. હાલો પૈસા એ માપોને ખાટલો લાવવાનો એને હું તમને ખોટું કહું. રાજો તા ડોસી તા રાજી ને એમ કહો હા શું કહું હે? હા હા હું કહું મારો અવસર આવ્યો ને એટલે અવસર આવે પણ હવે હું શું કરું મારે ખાટલો લાવવો મારે કોઈ ઘેર મહેમાન આવશે તો હું ચોકન કોઈ ભૂલ માટી મારો થાય. પણ આ કર્યા લેવા તો સારું હતું કહું એ તમારે જોડે જૂઠું ના બોલશો પૈસા હવે હું તમને ચીજ ના કરી લો હવે હું જ સોચું હા જોઈએ આવડે ને તો તે તમારા આગળ જમીન બમીને નહીં. અમારે જો એવું હોય આ તો કટકો પડે અડધો વીઘા જેવું તે વેચી મારવાનો. તો હાલો કે યાર ઓય અમાર ફોન હોય પૈસા ઈ તે તમાર કોઈ અમે આલે અમાર હોય ધર્માટું ખોલી હોય કે અમે કોઈ બધા ઘેર ઘેર જઈને વેચી આવીએ પૈસા કે લે 2 લાખ 3 લાખ રીતના વેચવા જઈએ તો હું તો ઉછી ના માગું પણ ઉઠી જાવ પણ તમે જીત ના આપું કે હવે હા તમાર આખા ગામમાં તમારો કોઈને વિશ્વાસ આવતો નહીં. એવું નહીં તો અમારા ગરીબ ઉપર કોઈને વિશ્વાસ ના આવે પણ તમે આ હતા લઈને નાજો તો કને ખબર પડવાની હવે હતી. ચોકે નાહી જવું ઘર મેલી ઘર તો તમારો અમે ઘર તો સાફું હોય એમાં તો તમે મેલીને જતા રહો ખબર હોય નહીં હાલો નહીં મળે હા સારું તો હાલો હું તો તાર ઘેર જાઉં જઈને માંગો ચોક્કસ. સારું આવું કરવાનું બોલો પૈસા બધાએ ના પાડી પૈસાનું તો જોજો ઘર બનાવે તો શું કરવાનો ગરીબની મદદ ના કરી તો પૈસા શું કરવાના તો બેવા દે ઘેર જતો છોકરા માં તો લોહી પી જઈ કે કાકા પૈસા લાવો કાકો તો પૈસા કાકા તો આપી એટલે આ પોપટલાલ ચા મુદત બે દે હું કહું ભાઈ મારે અહીંયા ટેન્શન આવી ગયું બહુ હનું ટેન્શન હા હનું તમને કહી લેવું કહું કે કેવો પોપટલાલ હા એટલે મારે અવસર આવ્યો ઘેર કનું હા છોડીનું છોકરાનો તે હવે પૈસા ખૂટે થોડા ઘણા હતા તે એટલા તો રાખીએ પણ હવે
એટલે જો દાગીના બાગીના કરવા કહો તો ખબર તો દાગીના ભાવ ચેલા હોય ઓય, તો અત્યારે ભાવ. 2 લાખ રૂપિયા થઈ ગયા થઈ હવે લાંબાના ચોઈ કહેજો કે હું તો- જે તો કાળુભા જોડે કે કાળુભા કે અમે જો કે તમારા માટે લાયા એમ ને તેમ એમ બધું. કાળો ભાત જોડે યાર બહુ પૈસા એ તો બહુ અમીરી એ તો દોઢાઈનું ગરી મને ના પાડી દીધી બુઢા પર યાર બહુ પૈસા એ તો જુઠ્ઠું બોલી એ તો મને ખબર જ જુઠ્ઠું બોલી તો મને ના પાડી દીધી હોય ને કે ના મળી કેવો જા માટે લાયા અમને તેમ ને તે શું કરવાનું કહેજો આ એક તો મૂકવાની તો લોહી પીજી તે હવે પૈસા ચોથી લાવશો તમે એટલે એ જ કહું હવે ભાઈ મારે કંટાળી ભાઈ મરી જવું પડશે લાગે ના ના યાર મરતા ના હજુ તો બાકી હે પહેણવાનું નહીં યાર પહેણાઈ દો એ તો ગમે તે કઈ લાવી દેવાના વેચવા લાવી હવે તો દેવાના અહીં લાવ કે જ્યાં મૂકવાની જોઈશે 2 લાખ રૂપિયા હોનું જ થયું હોનું? હોનું ને બધું કેટલું ચડ્યું એ તો ભાવ થયો ઈ યાર આપણે હમારે આને માગી જ ચોઈ લાવવાનું કે અમારે સાચું હા તે હવે બીજે ચો જો બોમ્બમાં ઓટો મારતા હોય કોઈ બેહી હોય તો પેઢી વાળ દો નહીં હા તો પેઢી વાળો મળતો નહીં કે હવે શું કરશું તાન હા ત્યારે ના પાડી દીધી મને તો તમારે કોઈ ભારમાં કરું ના યાર આમાં તો કોઈ નહીં યાર હા કોઈ તમારા જોડે પડાય ના ના મારા જોડે તો રૂપિયો નહીં હા રૂપિયો નહીં મારા જોડે જ ને અરે શું કરશું તાર પણ ખાવાના ફોફો પડીને મારે તે આપણે તાર એવી જ હાલત છે હું કહું ત્યાં હું ઘેર જવું ત્યાં પૈસા પૈસાનો મેળ થતો નહીં હા તે જો તાને હું હવે ઘેર જ જાઉં ના ના ઉભા બોબરલા શું થયું એટલે યાર હવે એ યાદ આવ્યો હવે હું પેલા કરશનજી જોડે જઈએ તો કોક મેર આવી જાય તો તમારું નસીબ હતું હા ઓહો. એ બધે પૈસા ઓય યાર જવું લે, પડે હાલાથી. જઈએ તો ખરી આવતે હા યાદ તો લે આવ. હવે. આ કરશનજી પેલા કહેતા હતા વાત નિર્ણય પેલો કરવાનો તો પેલા લગ્ન વાળો 5 જણા ભેગા કરવાના હતા એનું કરી દીધું મને જવા દે લે આ- એટલે પોપટલાલ હા ચોપડે લે આ અમે જતા હતા થોડું કોમથી શું કોમ છે આ પૈસાનું પણ યાર છોકરાને લગ્ન કરાવવાનો હોય તે પૈસા જોઈએ તું આગળ પૈસા શું કરવા પૈસા તાવ કરવાનું હા. આ મોકાળી જોઈ કેટલી બધી આ એ તો અમે મોંઘવારી વિશે તો વાત કરી કરશનજી બેવાને જો 5-6 જણા ભેગા થઈને વાત કરવાની ચર્ચા નાખવાની આ બધી. તમે તો કઈ હેડ્યા હતા હું કરશનજી જોઈ જ જતો હતો યાર તે તો અમે આવીએ તા અમે એવા ઘેર જ જતા હતા એવું પણ એ તો મંદિર જ બેહી રહે એ તો ભક્તિ વાળા માણસ હોય યાર તે જતા લેવા જતા ઈ. જો તો કઈ નહીં લે અલે આવો પોપટલાલ આવો આવો સંદા આવો બેહો બેહો કેવો આનંદ થયો જોજો આપણે ઘડિયા ભેગા થયા એટલે ખાઈ લીધું બધા હા, ખાઈ લીધું. કેવું ચાલે સુખ શાંતિ ને બીજું અમાર તો શાંતિ હા સમુજી વાળી અમારા છોકરાને અવસર નહીં આવે એટલે ઉભો ભાઈ તમે તો છોકરો પરણાવો ને પાછા કોઈ પૈણા ચમ? પૈસા થી દઈ ચમ પૈસા નહીં પૈસા ખૂટે તમારે તો 2 વીઘા જમીન ઘેર પડી છે. હા ચમ નહીં એવું હોય? તાર પણ ચોઈ પરણાવો યાર આ મોંઘવારી કેટલી વધી છે યાર એટલે તાર તમારા જોડે આયા મેં ઓન હવારે હમણાં આવ્યા હતા તે ભેગા થયા હતા ને તો ઓન હમણાં જ વાત કરી મેં હું કહું મોંઘવારી કેટલી વધી છે એટલે કે સવારની વાત સવારે પછી જોઈ જા આ બધું એટલે મેં કોઈ કંગાર્યું નહીં ભાઈ તે અમે તમારા જોડે કોમથી જ આયા શું કોમ થયા બોલો ને પૈસાનું થોડું કમ હતું કરિયાણું થારું જો હવે પોપટલાલ તમે આયા હું તમને દુખીએ નહીં કરું હું આ ભત્રીજા શોગન પૈસા તો નહીં મારા પાસે પણ તમને કોઈક રસ્તો કાઢી આલું બીજું કોઈ નહીં કાઢ્યા તમે રસ્તો કાઢી આલો જો તમને એવું નહીં થાય તે છોકરો પરણ્યા વગર નહીં પણ તમારો છોકરો પરણી જા હું કહું પેલા કાળો બામ ફોન કરો કે ચમ કાળું એ પૈસા વાળા આવી ગઈ. કાળું કે ભેગું જ્યાં કરશે. કાળું પાછું મને ધક્કો મારી ગાડી મેં કહેતી હું કે તારા ગરીબ માટે થોડા કે પૈસા અમે કમાઈ એટલે ગરીબો પેલો ટૂંપા ખાતા હતા હું બચાવ્યો દાગીના માટે ગરીબ હું કરી તારે હોય તે એવું option કાળું તો હું વાત કરું મને ના નહીં પડે નથી. બોલાવો એવું હું હોય. ફોન કરીને બોલાવું પડે તે કાળું ઘેર જ છી ઘેર જ છે ને હેલો એટલે કાળુબા શું હતા ઘેરું કરો આવો ને મંદિરે ઓમ આવો શું કીધું આવી હોય કણ એ ચિંતા ના કરો હું તમને ઓળ પાડી આલું પીવન પાસેથી પૈસાનો ચિંતા ના કરો પણ કાળુબા મારી શરમ રાખશે મન ના નહીં પાડી જાય તો કે ઈવન કોમમાં હું ઘણો આવેલો તમારા છોકરાનો અવસર તમારો છોકરો એ અમારો છોકરો એટલે તમારા છોકરાનો અવસર ઊભો નહીં રહેવા એ તો દે હું મજૂરી કરીને ભાઈ આલ દે એમ તો. લગ્ન પાડા જેવું થયું હોય. ના એ તો હોતો નહીં હું કહું કે મજૂરી કરીને હું આલ દે ભાઈ. કેટલા રે આયા ચમ નહીં હજુ આકાશ હવે મને અંધારામાં તો બોલાયો હોય
લાગે હવે પૈસો નહીં, હવે મને કોઈ ગરજ પડી ઈવન એટલે જ મને બોલાયો હવે. જોઈએ પૈસા પૈસા તો હું ઈવન નહીં જ આપું, રૂપિયા નહીં આપું, બધા ઘેર મેળવીને જાય એટલા હોવા જ જવા દે. આવો કાળુબા આવો. આવો કરશનબા. આવો, બે આવો. ચમ અડધી રાતે મને બેહવાના બોલાવો છો ને? ફોર્મ. ખાઈ લીધો? હવે ખાઈને જ ગોમમાં જ જતો તો હું આમ ચલો, હમણાં સીધા બેહો. હા, સીધા બેહો. સીધા બી શું ચાલે બીજું? આમ ધંધા પાણી સારું જ છે હમણાં તો. વાત ભાઈ કાળુબા ઘેર આવ્યા હતા તમારે? આયા તા કોક પૈસાનું કોક કહેતા હતા મને. તે ભલાઈની હાલત હતા કી યાર. પણ ઈવન પણ અડધો વીઘે જમીન પડી ને શું કરવાની હવે? એટલે બચારું ગરીબડું હોય. પણ એ વેચી મારો. એ જમીન ઉપર ઈવન રોજી રોટી ચાલે. અને અત્યારે તમને ખબર મોંઘવારી જેટલી, અને તમે તો સારું કહેવાય તમને ભગવાને આટલું બધું આપ્યું હોય. કોકની સેવા કરો, જો સેવા કરશો ને તો ભગવાન મેવા આપશે એ તમને. તો અમે તો કોમ કહે કે અમારી ટોટી આવી જ રહી. પણ તમે તો બેઠે બેઠે ખો હાથે પર તમારે તો છોકરો પગારે, તમારા છોકરો પગારે લાખ રૂપિયા. અને ઓન તો ઈવન તો હજુ છોકરો જો હવે પરણે લાયક થયો, હવે બેચાર ચો નોકરી હવે ભણશે એટલે નોકરી ચોક લાગશે એ રહ્યો. ઈવન ના ખબર પડે કે ઈવન છોકરાને ભણાવીએ તો આમ સરકારી નોકરી આવે, આર્મી લાગે. પણ ઈવન પાસે તો પૈસા નહીં, તમારા પાસે પૈસા હતા ને તમે છોકરો ભણાયા. ઈવન પાસે હું હતું ઈવને ભણાયા છે. આમાં જે વાત તો અમે ના ભણાવો. પણ તમે ખાલી અડધો વીઘે પેલી જમીન વેચી મારી તો એ તો પણ તમે નોકરી પર તમે મહિના તમે પૈસા મળી દો. એને પણ જમીન વેકી મારે તો પાલી રો થઈ રહ્યા, પછી છોકરા કેવી પહેણાવા થઈ રહ્યા. તો ભાઈ જો હવે હું તમને કહું, ફૂલ નહીં તો ફૂલની પોખડી તમારે જે થતા હોય એ હાલો. મારા પાસે તો પૈસા નહીં, પણ મારા પાસે જે ફૂલ નહીં ફૂલની પોખડી થાય હું પોપટલાલને આપે. મારા લેવાની આશા નહીં રાખવી. જો ઈવાનો છોકરો એ આપણો છોકરો હોય. તમને ભગવાને આટલું આલ્યું, આમાં તો તમારે જેટલું ભગવાને આલ્યું હતું તો પોપટલાલ લાખ 2 લાખ રૂપિયા એમની આપી દો જ્યાં ખાતે. આજે તમે હવારમાં ઘેર આવજો પણ વાત કરશું આપણે મોટા બે પૈસા તમારે જેટલા જોતા હોય એટલે હું તમને આલ દે. હવે જો વાંધો નહીં આવી જાય. પોપટલાલ ચિંતા નહીં કરવાની, તમારો છોકરો અમારો છોકરો. આ તમારે એમ સમજવાનું કે મારો ભાઈ જ છે. એટલે તમે પણ કે પૈણા અપાઈ ગયા તે પણ ભૂલી ના જતા કે હવે તું કોણ મુકુન એવું નહીં કરવાનું. તમતા પૈણા પર એ પૈસા નહીં આવે ને તો મારા ઘેર રોકણી કરજો, હું તમને પૈસા આપી દૂધે ધોઈને પૈસા તમને મળી લે. બસ તમે આલ દેજો, મને તમારા પર પૂરો વિશ્વાસ આવે. બસ મારા પર વિશ્વાસ આવે ને બસ હું તમને પૈસા મળી લે તમને. હા, તું તો બરાબર. બસ પોપટલાલ આવે તે. તો હવે હું કીધું સવારે જઈને તમે પૈસા આલ દેજો ઈયોના. એટલે તમે હે ને અમારે જેવા આવશે ને તો ભગવાન તમારે ને ડબલ આવશે. પોપટલાલ ટેન્શન ના લે, અમે થોડું ટેકો કરશું. અમે કરશું, અમે કરશું. હા હું કહું જો વાપરો, તમે તો પૈસા વાળા, કોકના ગરીબને તમે પૈસા આલશો ને તો ભગવાન તમારા ઉપર રાજી રહે. અને તમે જ કોકને પૈસા નહીં આલો તો તમારા ઉપર ભગવાન જેવી જ રાજી રહે? ના રે રાજી. હવે હું કોઈને નહીં સતાવું. હવે જો માકાની માલ જ જાય. તમારા ઘેર ગરીબ આવે ને ગરીબ એને કદી ખાલી પેટ ભગવાનનું રૂપ કહેવાય. હા, રોજ તો આપવાના નહીં. હા એને ખાલી હાથ મેકરવાનો નહીં. હા. એ ભગવાનનું રૂપ જ કહેવાય એક જાતનું. આપણે ગમે તે પોતપોતી થતા યાદ જે આપણે જે સગવડ 5 ને 10 રૂપિયા થતા હોય ને તો એ લે ભાઈ. બસ દસના બદલે 20 આલજો. એની આત્માને શાંતિ થાય ને એટલું આપણે જુઓ. જો એની વાતડી હારી ઠરશે ને તો ભગવાન આપણે લોટ આલશે પૈસા. તો આપણું બંધારણની વાત તો થઈ હતી કરશનજી. બંધારણની મેં વાત કરી હતી તમને. આપણે એક પેલા ડીજે બંધ કરવાનું, બરોબર. ડીજે બંધ કરવાનું એક ઘોડી બંધ. અને આ કંકુતરીઓ ઘેર હાલવા જતા ને એ બંધ હવે ડાયરેક્ટ વોટ્સઅપ કરી દેવાની. ના, એ ખર્ચા થઈ ફરવાના બધા ખર્ચા થઈ. એટલે ઘોડી જો અચાનક વરરાજ ઘોડી પર અને ઢોલવાળા કહી દેવાનો અને એક ઘોડી બોલાવી દેવાની. આ ડીજે ના ખર્ચા જમણવાળાનો ખર્ચો નહીં કરવાનો, જે બનતો હોય ને રોટલા ચેક કરી દેવાનું. બસ જે આપણે એવું નહીં બીજો જો વાત નહીં લેવાનો તો ભાઈ કે ઓને હાઈફાઈ કર્યું આપણે એના હાઈફાઈ કરી એવું નહીં. એના પણ પૈસા છે ને હાઈફાઈ કરશે, આપણા પણ પૈસા નહીં એટલે આપણે આપણી રીતે એ સગવડ કરીને હેડવાનું. શું કીધું? અને જોનમાં બધા નહીં આખા હાઈસર ભણી જતા એવી રીતે નહીં જવાનું. 10-11 માણસ જવાનું, પહેણાઈને આવતું રહેવાનું. બસ ખોટો ખર્ચો નહીં કરવાનો. ખોટો ખર્ચો નહીં રાખવાનો ગાડી આપણો. બાડી નહીં લાવવાની. વાત નહીં લેવાના કોઈ. પછી હવે આ પેલા તમે- નીચે આવું હવે આવે આ- એટલે મારે આવું જ જોશે. એને આજકાલના છોકરા સ્કોર્પિયો લાવો, ફોર્ચ્યુનર લાવો, એવી ગાડીઓ નહીં કાઢ. આપણે સાધારણ સિમ્પલ ઇકો ગાડી આવે ને એ લઈ જવાની, 10 જણો લઈને એટલે પહેલાં છોકરાને ગેલાઈ જવાનું સુસોથી. બસ હાલ ના હેડો ને અમે કામ ખેંચીએ. હવે તો વાંધો નહીં પોપટલાલ. હવે બધું તો બંધારણ કર્યું જ છે આપણે. હવે આસ્તે આસ્તે દાગીનાનું બંધારણ થોડું કરી દઈએ. તો કરી દઈએ એટલે એકદમ કે 2 લાખ રૂપિયા ભાવ કેમ કે પહોંચ્યો. ભાવ વધારે એટલે. અને આ દાગીનાનું એવું બી બંધારણ નહીં કરવાનું, પૂરા દાગીના નહીં. આપણે જો જે આપણે જે થતું હોય મંગળસૂત્ર તો હાલવું જ પડે, કલ્લા હાલવા પડે. એ જે 3 દાગીના 2-3 દાગીના જે હાલવાના એ તો હાલવાના જ આપણે. પણ બાકી
વધારે લાવીએ એવડી જ નહીં. એટલે હાથ હાથ એટલા નહીં. હા, હાથ હાથ ત્રણ દાગીના જ પ્રથા રાખવાની આપણે હવે. એટલે વાંધો નહીં હું કીધું એટલે તમે ગભરાતા નહીં, તમારા છોકરાનો અવસર સુખવાથી પતી જાય. હું કીધું અને તમારે જે જોતું હોય ને તો મારા ઘેર આવીને બસ. દુકાન લઈ લેજો. તમે મારા ઘેર આવજો, સવારે હું તમને 50,000 આલું તો તમારે જે લાવ્યું એ લઈ જજો. હું કીધું ઘેર આવીને બસ. અને આમાં હટાણે ટેકો કરે તો આવ્યો ભાઈ છે આપણો, બરોબર ને? પૈસો હવે જરૂર જોવું પણ નહીં પડે. શરમમાં નહીં રહેવાનું. તો જેટલા જે જોતા ને આલ દેવું અમે. કાંઈ હા તો તમારે તારે બોલવાનું. વાંધો નહીં હો ને. હા આવજો તારે. હો ને? ફોન કરજો ને, ફોન તમને કરતા રહેજો, શરમ ના રાખતા. હું કીધું સંજી, હા બોલો. અત્યારે પોપટલાલની જવાબદારી લીધી, પાર પડશે કે નહીં પડે? જવાબદારી મેં ચમ લીધી યાર? હા. એમની તો મેં લીધી નહીં હોય ઈવન પણ. ચકર માણસ મારા માટે સારો હોય, બીજું કોઈ નહીં. ચકર અડધી રાતે હું ફોન કરું ને તો માણસ મારા ઘેર પહેલો આવે. એમની હું એની જવાબદારી ના લઉં. પણ એક વાત કહું તમને, હા કોઈ કહેતા નહીં. તો? એટલે શેટા બે ને એટલે એક વાત કહું તમને. હા. અરે જો ને, જમીન લઈ જેવો મારે તમને ખબર કોણ? નહીં. અરે બરોબર. ઓહો. ના લે, તમે ચિંતા ના કરો, એ બધું મારા હાથમાં આવી ગયું. હા, આટલો એવો પોપટલાલનો નખ મેં રોકો ગણાતો કોઈ. આ તો બરોબર. હેડો તાણ. જવાબદારી આપણો- એ કરીએ. આપણો ગાઈ મન તું યાર ખાવા મિશાર નહીં આવ્યા તું ખાધું નહીં ને હજુ? ખાધું તમે ખાવાનું તું કે અમે ખાઈ લીધું કે તારા ડોશી કે તે તમે એવા ટાઈમે આવો તો ખાઈ જ લઈએ કે. ઘેર જાજો, હું હા? 4 મિનિટ પી ગયો. હા તો એનો મુયા ઉભા તો ને. લેડો તો. હા મારું મહેણા. હા, ચાલો તો. વાહ વાહ